સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ, જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષયવાઇઝ વિડીયોઝ, ફ્રી મટીરિયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી. તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસી ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈના આ યુટ્યુબ ચેનલ પર હું અનિતા જવાન ફરી એક વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. એઝ યુઝ્યુઅલ લેક્ચરની શરૂઆત કરીએ એ પહેલાં બધા સ્ટુડન્ટ્સને વેરી 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 બિગ થેન્ક યુ. તમે આપણી જે સિરીઝ ચાલુ કરી છે આઈસીઈએ છેલ્લા બોલે છગ્ગો, આ સિરીઝને તમે ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો છે, ખૂબ જ સારો રિસ્પોન્સ આપ્યો છે, એન્કરેજિંગ કમેન્ટ્સ આપ્યા છે, લાઇક્સ આપી છે. હા, અમુક લોકોએ ડિસલાઇક્સ પણ આપી છે, તો એ લોકો માટે પણ થેન્ક યુ કે તમે ડિસલાઇક આપી છે. દેટ મીન્સ અમારે કંઈક ચેન્જીસ કરવાના છે. તો અમે આઈ હોપ કે આ વખતે હું કંઈક અલગ લઈ આવી હોઉં તમારા માટે. તો જેણે મને ડિસલાઇક આપ્યું છે એના તરફથી પણ લાઇક મળી જશે. તમે શેર કરો છો વિડીયોઝને, સો થેન્ક યુથી આપણે શરૂઆત કરીએ. અને આજનો જે વિડીયો છે એ ડેફિનેટલી તમારા સજેશન્સ ઉપરથી હું વિડીયોઝ બનાવું છું. તમને લોકોને ખ્યાલ જ છે. ઓકે, મારે જે ભણાવવું છે એ મારે નથી ભણાવવાનું. સ્ટુડન્ટ્સને જે ભણવું છે, જેમાં તકલીફ પડે છે કારણ કે પરીક્ષા આવે છે, એટલા માટે મારે જે ભણાવવું છે એ મેં ઓલરેડી એપમાં હું ભણાવી ચૂકી છું. તો એપ વિશે પણ થોડી તમને માહિતી આપી દઉં. એક બહુ જ ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ છે કે તમે પ્લે સ્ટોરમાં જઈને આઈસ ક્લિક્સ જ્યારે ડાઉનલોડ કરતા હો તો તમારે લોગો ખાસ જોવો પડશે. ઓકે, સો આ ઓરેન્જ કલરનો લોગો છે, તમે પ્લીઝ જોઈ લેજો. આ આઈસ ક્લિક્સમાં આપણે ઘણા બધા કોર્સીસ લોન્ચ કર્યા છે. તમને લોકોને ખ્યાલ જ હશે, પણ છતાં જે લોકો નવા છે એ લોકો માટે આ એક નાનકડું અનાઉન્સમેન્ટ કરી દઉં કે એમાં પીએસઆઈ, એએસઆઈ, એટીડીઓ ઘણા બધા કોર્સીસ પણ છે. અને માની લો કે અમુક સ્ટુડન્ટ્સને ઇંગ્લિશ આવડતું હોય, મેથ્સ નથી આવડતું, તો સબ્જેક્ટ વાઇઝ પણ તમે એમાંથી કોર્સ પરચેસ કરી શકો છો. ઓકે, આટલું એક મારે અનાઉન્સમેન્ટ કરવું હતું ખાસ આજનો લેક્ચર શરૂ કરું એ પહેલાં. સો તમે શું ડાઉનલોડ કરશો? આઈસ ક્લિક્સ ડાઉનલોડ કરશો, તમે ઇન્સ્ટોલ કરી લેજો અને પછી તમે એમાંથી ફ્રી લેક્ચર્સ પણ જોઈ શકો છો, ડેમો લેક્ચર્સ જોઈ શકો છો અને તમે પરચેસ પણ કરી શકો છો. હા, પરચેસ કરવા માટે તમે કોડ યાદ રાખજો. ઓકે, પરચેસ કરવા માટે આપણો જે કોડ છે એ પણ તમે લખી લેજો. એવું નથી કે ખાલી ઇંગ્લિશનો લેક્ચર તમારે પરચેસ કરવો હોય. તમે કોઈ પણ લેક્ચર પરચેસ કરવો હોય તો તમે આ કોડનો યુઝ કરી શકો છો. અને વધારે તમારે કાંઈ પણ ડિટેલ જોતું હોય તો વોટ્સએપ નંબર છે, એમાં તમે મેસેજ કરી શકશો. ફોન ના કરતા, એમાં મેસેજ કરી શકો છો. તો તમને ડેફિનેટલી વિધિન 24 to 48 hours તમને જવાબ મળી જશે. ઓકે, સો આ અનાઉન્સમેન્ટ સાથે હું આજનો લેક્ચર શરૂ કરીશ. હવે આજનું જે લેક્ચર છે એ છેલ્લા બોલે છગ્ગો, આપણે જે 6 કલાકનું લેક્ચર રાખ્યું છે એ જોયા પછી તમે આજનો લેક્ચર અટેન્ડ કરજો, કારણ કે આજે ફરીથી ટેસ્ટ સિરીઝ છે. આની પહેલાં મેં એક ટેસ્ટ સિરીઝ મૂકેલી 30 માર્ક્સની, એડજેક્ટિવ અને નાઉન અને એડજેક્ટિવ. આજની જે ટેસ્ટ સિરીઝ છે એ છે બેઝડ ઓન ટેન્સીસ. તો ટેન્સીસ ઉપર કઈ રીતના પ્રશ્નો પરીક્ષામાં આવી શકે. હંમેશા હું સ્ટુડન્ટ્સને એક જ વસ્તુ કહું છું કે તમે ગ્રામર કેટલું ભણો છો ને એ એટલું ઇમ્પોર્ટન્ટ નથી, પણ આ ગ્રામર કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરો છો, એના પ્રશ્નો કઈ રીતે આવશે. જો એ તમને ના સમજાય ને, એની તમે પ્રેક્ટિસ ના કરી હોય તો તમે જેટલી મહેનત કરી છે એ બધી એડે જશે. ઓકે, તો આપણે જે ટેન્સીસ શીખ્યા છીએ તો ટેન્સીસના પ્રશ્નો પરીક્ષામાં કઈ કઈ રીતે પૂછાશે એ આજે હું તમને દેખાડીશ. 30 ક્વેશ્ચન્સ લાવી છું. આઈ હોપ તમને આ આવનારી પરીક્ષામાં ખૂબ જ કામ આવે. સો ઓલ ધી બેસ્ટ. તમે મારી સાથે સાથે ટેસ્ટ આપતા જાજો. ઓકે, આઈ વિલ ગીવ યુ 30 સેકન્ડ્સ. 30 સેકન્ડ્સ આપીશ તમને. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે ટ્રેસ ધ એરર. હવે આપણે ટ્રેસ ધ એરરમાં શું કરવાનું છે, તમને અત્યારે મેં તમને કીધું છે કે આમાં ટેન્સની એરર હશે, પણ પરીક્ષામાં જ્યારે પેપર આવે ત્યારે એ લોકો નહીં કહે કે આમાં ટેન્સની એરર છે, આમાં એડજેક્ટિવની એરર છે કે આમાં આર્ટિકલની એરર છે. તો ત્યારે આપણે શું કરવાનું, જ્યારે પણ એરર ટ્રેસિંગ તમે કરો ત્યારે શરૂઆતથી તમારે જોતું જવાનું કે હેડ આઈ રિયલાઇઝડ. હેડની બાજુમાં વર્બ 3 આપ્યું છે, ધેટ મીન્સ આ કરેક્ટ છે, આમાં કાંઈ વાંધો નથી. હવે ફર્સ્ટ વાક્ય જે હોય ને એના આધારે જ તમારે બીજા બધા વાક્યના રૂલ્સ ચેક કરવાના.
Okay, had I realized that it was such a long way, I would take a taxi. હવે તમે યાદ કરો કે આ કંડિશનલ સ્ટેટમેન્ટ, કંડિશનલ સેન્ટેન્સનો નિયમ છે. હવે 4 કંડિશનલ સેન્ટેન્સ હોય છે: કન્ડિશન 0, કન્ડિશન 1, કન્ડિશન 2 અને કન્ડિશન 3. ઓકે, કન્ડિશન 0માં શું કહે છે કે જ્યારે V1 આપેલું હોય તો સામે વર્બ 1 જ આવે. કન્ડિશન 2માં શું કહે છે કે V1 આપેલું હોય તો સામે શેલ વિલ આવે. ઓકે, આ હું ડિટેલમાં નહીં કરાવું અત્યારે, કારણ કે આ ઓલરેડી હું કરાવી ચૂકી છું એપમાં. ઓકે, કન્ડિશન 2માં શું આવે છે? કન્ડિશન 2માં આવે છે કે અહીંયા વર્બ 2 આપ્યું હોય તો અહીંયા વુડ પ્લસ V1 આવે. અને કન્ડિશન 3 શું કહે છે કે હેડ પ્લસ V3 આપેલું હોય તો સામે વુડ હેવ પ્લસ V3 જોશે. રાઈટ? તો અહીંયા આપણે શું જોવાનું છે? હેડ પ્લસ V3 આપ્યું છે તો વુડ પ્લસ V1 આવે? નો આવે. શું આવવું જોઈએ? વુડ હેવ પ્લસ V3. હવે તમે જોશો કે આપણે ટ્રાન્સલેશન કર્યું નથી. ટ્રાન્સલેશન કર્યું નથી કે આમાં કહેવા શું માગે છે? હવે હું તમને ટ્રાન્સલેશન કરીને સમજાવું જો સમજવું જ હોય તો. પણ ફરી એક વખત યાદ દેવડાવી દઈશ, જે પણ મારા સ્ટુડન્ટ્સ છે એ બધાને ખબર છે કે જ્યારે હું ટેસ્ટ સિરીઝ કરાવતી હોઉં છું તો એક પણ પ્રશ્નનો ગુજરાતીમાં ટ્રાન્સલેશન સમજાવતી નથી. એનું કારણ શું છે કે એઝ અ ટીચર જો હું ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરીશ તો પરીક્ષામાં તમને પણ ટ્રાન્સલેશન કરવાનું મન થશે, કારણ કે સ્ટુડન્ટ્સ એ જ વસ્તુ કરે કે જે ટીચર કરતા હોય. એટલે આપણે એકેય શબ્દનો ગુજરાતીમાં અર્થ સમજવો નથી. આઈ હોપ યુ વિલ અન્ડરસ્ટેન્ડ. મેં એપમાં બધું ગુજરાતીમાં સમજાવેલું છે. અત્યારે આપણે ખાલી ગ્રામરના પોઈન્ટ ઉપર ધ્યાન રાખશું. હેડ પ્લસ V3 આપેલું છે તો મારે સામે વુડ હેવ પ્લસ V3 જોઈએ. આ 4 કન્ડિશન છે, તમે જોઈ લેજો. ઓકે, હેડ પ્લસ V3 સામે વુડ હેવ. ડન? ચલો ફરીથી ટ્રેસ ધ એરરનું છે. અપોલો વર્શિપ્ડ એઝ લોંગ એઝ ધ રોમન એમ્પાયર લાસ્ટેડ. હવે વર્બ 2 છે, અહીંયા પણ વર્બ 2 છે, સિરીઝ છે આ. ઓકે, સો ક્રિયાપદ તો બરાબર જ છે, એરર ક્યાં આવેલી છે? હવે તમે યાદ કરો કે જ્યારે ટેન્સીસ આપણે કરતા હતા ત્યારે મેં તમને 3 સ્ટેપ્સ કરાવેલા કે દર વખતે ટેન્સ ઉપર ઉતરી જવાનું નહીં. સૌથી પહેલો સ્ટેપ વાક્ય એક્ટિવ છે કે પેસિવ. હવે તમે જોશો અપોલો વર્શિપ્ડ. હવે અપોલો કોઈને વર્શિપ કરતા હતા કે અપોલોને વર્શિપ થતું હતું? ઓકે, આ ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ આપેલું હોય તો મારે હેલ્પિંગ વર્બ તો જોશે. મારો જવાબ આ છે. હવે તમે કહેશો કે મેડમ આ તો તમે ગુજરાતી કર્યું, અપોલો વર્શિપ કરતા હતા અપોલોને. હવે જ તમને સમજાવું છું. વર્શિપ ટ્રાન્ઝિટિવ વર્બ છે. ટ્રાન્ઝિટિવ વર્બમાં જો એક્ટિવ વોઇસ હોય તો સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બંને જોઈએ. તમારે જોવાનું છે કે અહીંયા ફોર એક્ઝામ્પલ વર્શિપ, આ મારું સબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ ક્યાં? ઓબ્જેક્ટ મિસિંગ છે. દેટ મીન્સ આ પેસિવ વોઇસ છે. પેસિવ વોઇસમાં નિયમ શું કે છે? એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બંને જોઈએ, પણ પેસિવમાં એક જ હશે તો ચાલશે. તમે મારું શોર્ટકટની ટ્રીક છે ને એ તમે જોઈ લેજો. ગુજરાતી કર્યા વગર આપણે આ કરવાનું છે. ઓકે, સો અહીંયા ફક્ત એક જ આપેલું છે. દેટ મીન્સ આ સબ્જેક્ટ ના હોઈ શકે, આ ઓબ્જેક્ટ છે. પેસિવ વોઇસ છે. પેસિવ વોઇસમાં મારે હેલ્પિંગ વર્બ જોશે. તો અહીંયા મારો આન્સર આવો જોઈતો તો અપોલો વોઝ વર્શિપ્ડ. અપોલો વોઝ વર્શિપ્ડ એઝ લોંગ એઝ ધ રોમન એમ્પાયર લાસ્ટેડ. ઓકે, ચલો વેરી ગુડ. નેક્સ્ટ. હવે ફિલ ઇન ધ બ્લેન્ક્સ પણ આવી શકે ડેફિનેટલી. સો સચિન યુઝડ ટુ બ્લેન્ક વેરી વેલ ઇન ઓલ ફોર્મ્સ ઓફ ક્રિકેટ. હવે અહીંયા ભૂતકાળની આદત બતાવેલી છે. ઓકે, યુઝડ ટુ એના પછી હંમેશા વર્બ 1 આવે. યુઝડ ટુ પ્લે. એમ ઇઝ આર, વોઝ વેર. આની બાજુમાં જ્યારે યુઝડ ટુ હોય તો V4 આવી શકે.
મને V4 કેવું ના ગમે, વર્બ 1 પ્લસ આઈએનજી, બટ સ્ટુડન્ટ્સને આદત હોય છે V4 સાંભળવાની, એટલા માટે V4 બોલી છું. એમ ઇઝ આર વોઝ વેર પ્લસ યુઝ ટુ પ્લસ V1 આઈએનજી. આઈ એમ યુઝડ ટુ ટેકિંગ લેક્ચર્સ, મને લેક્ચર્સ લેવાની આદત છે. ઓકે, પણ ખાલી યુઝ ટુ આપ્યું હોય એકલું ત્યારે V1 આવશે. સચિન યુઝ ટુ પ્લે વેરી વેલ, સચિન ખૂબ સારું રમતા. ચલો હવે ફરીથી ટ્રેસ ધ એરર આવ્યું છે. હી વિલ સર્ટનલી હેલ્પ યુ ઇફ યુ વિલ આસ્ક હિમ. હવે તમે જુઓ, કન્ડિશનલ સ્ટેટમેન્ટ હમણાં જ લખાયું. હી વિલ સર્ટનલી હેલ્પ યુ ઇફ યુ આસ્ક હિમ. કન્ડિશનલ સ્ટેટમેન્ટમાં ઇફ સાથે કોઈ દિવસ શેલ વિલ આવશે નહીં, કોઈ દિવસ નહીં આવે. ઓકે, કન્ડિશન નંબર 2 તમે જુઓ, હમણાં જ લખાવી છે થોડી વાર પહેલા. સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટનો નિયમ છે. હી એઝ વેલ એઝ હિઝ પેરેન્ટ્સ બ્લેન્ક ઓલ ધ ગેસ વેરી વેલ. સૌથી પહેલા એક્ટિવ છે કે પેસિવ? ફર્સ્ટ સ્ટેપ, એક્ટિવ છે કે પેસિવ? હવે મારી પાસે ક્રિયાપદ છે ગ્રીટ. કોણ ગ્રીટ કરશે? કોને ગ્રીટ કરશે? કોણ અને કોને બંને મળી ગયું, દેટ મીન્સ આ એક્ટિવ વોઇસ છે. એક્ટિવ વોઇસ છે એટલે હેડ બીન તો આવે નહીં, હેડ બીનની બાજુમાં આઈએનજી આવે ને, એટલે કાઢી નાખીએ. ઓકે, હવે ગ્રીટ પણ આવી શકે, ગ્રીટેડ પણ આવી શકે, વેર ગ્રીટિંગ પણ આવી શકે. કયો ટેન્સ છે એ ખબર પડતી નથી. ગ્રીટ એટલે આવકારવું, આવકારે છે, આવકાર્યું કે આવકારી રહ્યા છે, નો ટ્રાન્સલેશન. આમાં કેવા શું માગે છે તમને ખબર જ નહીં પડે. તો આપણે થર્ડ સ્ટેપ ઉપર જઈએ, સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. સેન્ડવિચ સેન્ટેન્સનો નિયમ છે. ઓકે, અહીંયા એઝ આવશે. સેન્ડવિચ સેન્ટેન્સનો નિયમ છે. સેન્ડવિચ સેન્ટેન્સ શું કહે છે કે વિથ, વિધાઉટ, ટુગેધર વિથ, અલોંગ વિથ અને એઝ વેલ એઝ. જ્યારે આવા શબ્દો આપેલા હોય ત્યારે તમને હંમેશા બે સબ્જેક્ટ જોવા મળશે. એક આ શબ્દો પહેલા, બીજું આ શબ્દો પછી. વર્બ અને પ્રોનાઉન સબ્જેક્ટ 1 પ્રમાણે લેવાનું. અહીંયા આપણો સબ્જેક્ટ 1 છે હી. જો આ પ્રેઝન્ટ ટેન્સ હોય તો મારે એસ જોઈએ, જો આ કન્ટિન્યુઅસ ટેન્સ હોય તો મારે વોઝ જોઈએ હી સાથે. એટલા માટે મારો જવાબ છે હી એઝ વેલ એઝ હિઝ પેરેન્ટ્સ ગ્રીટેડ ઓલ ધ ગેસ્ટ વેરી વેલ. સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ સેન્ડવિચ સેન્ટેન્સનો નિયમ છે. ચલો અગેન, હી હેડ ટ્રાવેલ્ડ ઇન ધ ડેઝર્ટ blank a long period. He had traveled in the desert blank a long period. ચલો હવે તમે યાદ કરો આમાં કયો નિયમ લાગુ પડશે? તો અહીંયા આ નિયમ લાગુ પડશે કે ફોર ક્યારે યુઝ થશે? બાજુમાં નંબર આપેલો હોય અને ડ્યુરેશન આપેલું હોય, ટાઈમ ડ્યુરેશન, સમયગાળો. ઓકે, અથવા ટાઈમ એક્સપ્રેશન. નંબર આપેલો હોય અને ટાઈમ એક્સપ્રેશન આપેલો હોય ત્યારે ફોર આવશે. હવે તમે કહેશો મેડમ અહીંયા નંબર ક્યાં છે? તો આ સિમ્પલ છે, મારો જવાબ છે ફોર. હી હેડ ટ્રાવેલ્ડ ઇન ધ ડેઝર્ટ ફોર અ લોંગ પીરિયડ. હવે તમે સાંભળજો, હું તમને એક બહુ સરસ વસ્તુ આપું છું. હું સપોઝ તમને એમ કહું કે આઈ હેવ બીન ટીચિંગ blank long blank a long time. ચલો શું આવશે? હવે અહીંયા હેવ બીન આપ્યું છે એટલા માટે અહીંયા આવશે સિન્સ અને અહીંયા આવશે ફોર. એનું કારણ શું છે? આને આંકડો કહેવાય. આ ખાલી વચ્ચે મને થયું કે કાપી દઉં તમને. ઓકે, આ મેં વ્યવસ્થિત શીખડાવેલું છે, જોઈ લેજો. ચલો નેક્સ્ટ. I found this ring as I dig in the garden and I thought it was beautiful. સિરીઝ, આને સિરીઝ કહેવાય. તમારે જોવાનું કે આ કયો ટેન્સ ચાલે છે.
તો અહીંયા ટેન્સ ચાલે છે પાસ્ટ ટેન્સ. ઓકે, ફાઉન્ડ. આઈ ફાઉન્ડ ધીસ રિંગ. ઓકે, આખું પાસ્ટ ટેન્સમાં છે, ખાલી આ એક જ પ્રેઝન્ટ ટેન્સમાં છે. અહીંયા ડિગ ના આવવું જોઈએ, અહીંયા આવવું જોઈએ ડગ. સિરીઝ કહેવાય છે આને. જે કાળ આગળ હોય એ જ કાળથી વાક્ય ચાલવું જોઈએ. જ્યાં સુધી તમને જે કન્જંક્શન આપીએ છે ને, વેન, બિફોર, એના પછી, એટલે એ જે કન્જંક્શન આપીએ છે ને એના સિવાયના આને સિરીઝ કહેવાય. જે ટેન્સ આગળ હોય એ જ ટેન્સમાં આખું વાક્ય લખાવવું જોઈએ. ઓકે, ચલો ગુડ. સિરીઝ આ શબ્દ યાદ રાખજો. હવે આઈ વોઝ બોર્ન ઇન 1972. આઈ ફર્સ્ટ બ્લેન્ક ટુ કોલેજ ઇન 1986. બહુ સિમ્પલ છે. તમને અહીંયા પાસ્ટનો સમય આપેલો છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં વર્બ ટુ, આન્સર છે આ. હવે તમે એમ કહો કે મેડમ 1986 તો કેટલું જૂનું છે, તો ક્રિયાએ પૂરી થઈ ગઈ છે, એનો અસરે પૂરી થઈ ગઈ છે. આપણે કાંઈ વિચારવાનું નથી. તમને અહીંયા ઇન પ્લસ ડે ઓફ ધ પાસ્ટ આપ્યું છે. તમને સપોઝ એમ કે ઇન 420 BC, તો પણ આમાં વર્બ ટુ જ આવશે. સમય ગમે એટલો પાછળ હોય, AD BC ગમે તે હોય, સમય આપેલો છે પાસ્ટનો, વર્બ ટુ જ આવશે. ચલો નેક્સ્ટ. મોહિની વોશિસ ઓલ હર ક્લોથ્સ and cooked food for the family before she went to office. હવે આપણે આની પહેલાં જે વાત કરી કે ભાઈ પહેલું જે ટેન્સ હોય એ પ્રમાણે બાકીના બધા ટેન્સ આવવા જોઈએ. પણ હવે તમે અહીંયા જોશો પહેલો ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, તો આને પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કરવો જોઈએ. પણ અહીંયા બીજો એક વર્બ પણ આપેલો છે જે V2 છે. હવે મેજોરિટીવાળા V2 છે, આપણે બે જગ્યાએ ચેન્જીસ કરી શકીએ નહીં. એટલે આપણે શું કરવાનું, આને વોશ કરી નાખવાનું. બે જગ્યાએ આપણે ટેન્સ બદલાવી શકીએ નહીં. દેટ મીન્સ એરર પેલા કાળમાં છે. નોર્મલી શું થાય કે જે કાળ આગળ હોય એ જ પ્રમાણે આપણે પાછળ જવું પડે. પણ અહીંયા બે જગ્યાએ વર્બ ટુ આપેલું છે. દેટ મીન્સ પહેલું વાક્ય ખોટું છે. ઓકે, ચલો વ્યવસ્થિત જોતા જજો. બાય ધીસ ટાઈમ ટુમોરો આઈ બ્લેન્ક હોમ. બાય ધીસ ટાઈમ ટુમોરો આઈ બ્લેન્ક હોમ. હવે એકદમ સિમ્પલ છે. આ બાય એક એવો શબ્દ છે કે જે પરફેક્ટ ફ્યુચર ટેન્સમાં જ વપરાય છે. પરફેક્ટ ફ્યુચર ટેન્સમાં શેલ, વિલ, હેવ પ્લસ V3. અહીંયા જોઈ લો આન્સર આપણો શું છે. બાય ધીસ ટાઈમ ટુમોરો આઈ વિલ હેવ રીચ્ડ હોમ. ગુજરાતી કરીશ જ નહીં. ઓકે, કારણ કે હું કરીશ તો તમને યાદ જ પડશે. ચલો. ધ મીડિયા સેઝ ધેટ ધ પ્રાઇમ મિનિસ્ટર બ્લેન્ક યર ટુમોરો. હવે આમ જોવાતા તમને આ ટેન્સનું વાક્ય લાગશે, પણ આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું વાક્ય છે. અહીંયા જ્યારે સેઝ આપેલું હોય ત્યારે સનાતન સત્યમાં ન્યૂઝપેપરની હેડલાઇન્સમાં હંમેશા V1 જ આવે. ઓકે, તો અહીંયા સેઝ આપેલું છે એટલા માટે અહીંયા કમ્સ આવશે. વાત નીકળી જ છે તો હું તમને કહી દઉં. સેઝ અને વિલ સે ડાયરેક્ટમાં જ્યારે આવી રીતે આપેલું હોય તો ઇનડાયરેક્ટમાં ટેન્સ અને ટાઈમ ચેન્જ થશે નહીં. ખાલી ચેન્જ ક્યાં થશે? પ્રોનાઉન. ખાલી પ્રોનાઉનમાં ચેન્જ થશે, બાકી ચેન્જ થશે નહીં. ચલો નેક્સ્ટ. આઈ ડુ નોટ વિશ ટુ રાઇઝ ફોલ્સ હોપ્સ. હવે તમે જોશો અહીંયા આઈ ડુ નોટ વિશ ટુ રાઇઝ ફોલ્સ હોપ્સ સનાતન સત્યનું વાક્ય છે. આ ડુ નોટ વિશ બરાબર જ છે. આઈ સાથે ડુ આવે, ડુ સાથે નોટ આવી શકે, અને ડોન્ટ સાથે V1 આવે. પણ પ્રોબ્લેમ ક્યાં છે? આ હોમોફોનમાં છે. આ રાઇઝ એટલે તો ઉગવું, અને અહીંયા આપણે શું કહીએ છીએ કે ફોલ્સ હોપ્સ જગાડવું. આઈ ડુ નોટ વિશ ટુ રેઝ ફોલ્સ હોપ્સ.
ઇફ આઈ કોલ યોર નેમ, રેઝ યોર હેન્ડ. રાઇઝ યોર હેન્ડ નહીં, રાઇઝ સનરાઇઝ. અથવા હું એમ કહું કે રાઇઝ એન્ડ શાઇન, ઉઠો ને ચમકો, તો ત્યાં રાઇઝ આવશે, મેળે મેળે ઊભા થતા હોય તો. અને કોક ઊભું કરતું હોય તો રેઝ આવશે. અહીંયા ફોલ્સ હોપ્સને આ વ્યક્તિ, આને કહેવાય છે હોમોફોન. સિમિલર સાઉન્ડિંગ વર્ડ્સ પણ શબ્દનો સ્પેલિંગ અલગ હશે અને અર્થ તો સાવ અલગ હશે. ઓકે. The stranger asked the little girl what is her name. હવે તમે જોશો અહીંયા ફરીથી ઇનડાયરેક્ટ રૂલ આવી જાય છે. અહીંયા આસ્ક આપ્યું છે. દેટ મીન્સ ઇનડાયરેક્ટ સ્પીચમાં ઇઝ ના આવે, શું આવે? વોઝ આવે. ઓકે. The stranger asked the little girl what was her name. ઓકે. અને what her name એકચ્યુઅલી આ જે છે એની જગ્યાએ ચેન્જ થઈ જશે. what her name was. what her name was. કારણ કે ઇનડાયરેક્ટ સ્પીચમાં પ્રશ્નાર્થવાચક વાક્ય હોય એને આપણે વિધાનવાચક વાક્યમાં ફેરવવાનું હોય. પ્રશ્નાર્થવાચક વાક્યમાં WHની બાજુમાં સહાયક ક્રિયાપદ આવે અને પછી સબ્જેક્ટ આવે. અને વિધાનવાચક વાક્યમાં WH વર્ડની બાજુમાં પહેલાં સબ્જેક્ટ આવે અને પછી સહાયક ક્રિયાપદ આવે. ડાયરેક્ટમાંથી જ્યારે ઇનડાયરેક્ટ કરતા હો તો ચેન્જ થઈ જશે. ઓકે. ચલો, વેરી ગુડ. તમારું ધ્યાન ક્યાં ક્યાં જવું જોઈએ એ હું તમને દેખાડું છું. હી આસ્ક્ડ મી ઇફ આઈ એમ ઇલ એન્ડ આઈ આન્સર્ડ ધેટ આઈ વોઝ નોટ. ફરીથી અહીંયા તમે જોશો આસ્ક્ડ છે તો અહીંયા એમ નો આવે, શું આવવું જોઈએ? વોઝ. ડન. ચલો, વેરી ગુડ. નેક્સ્ટ. I asked if she has looked everywhere and she said yes. ફરીથી સેમ નિયમ છે. અહીંયા શું આપેલું છે? asked. ઓકે. એક સાથે તમે જોશો if she had. આ પ્રકારના એક લાઇનમાં 3 થી 4 લઈ લીધા છે જેથી કરીને તમારા મગજમાં સેટ થઈ જાય કે આ પ્રકારના વાક્ય આવે તો આપણે શું કરવાનું. ઓકે. ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે તો તમારે જોવાનું છે કે ઇનડાયરેક્ટ સ્પીચમાં કોઈ દિવસ હેઝ હેવ આવે નહીં. તમને જે ટેબલ આપ્યું છે એ તમે જોઈ લેજો કયા ટેન્સમાંથી કયો ટેન્સમાં ફેરવાય છે એનું એક ટેબલ આપેલું છે. ઓકે. ચલો, એ એક વખત જોઈ લેજો પ્લીઝ. તમે જોશો આપણે ટ્રાન્સલેશન નથી કરતા. આઈ એમ વર્કિંગ એટ માય પ્રેઝન્ટ જોબ સિન્સ ધ ડે અ સન વોઝ બોર્ન ટુ માય બ્રધર. અહીંયા સિન્સ આપેલું છે. દેટ મીન્સ આ ટેન્સ ખોટો છે. અહીંયા આવે હેવ બીન વર્કિંગ. ઓકે. સિન્સ વર્ડ છે એમાં પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ જ આવે, કાં તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ અને નહીતર પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. ઇન શોર્ટ સિન્સ આપેલું હોય એટલે હેઝ અથવા હેવ તો જોશે જ. ડન. ચલો. As soon as the clock blank 5, we will put down our tools. Conditional statement. યાદ કરો if, when, before, after અને as soon as. જ્યારે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં આ 5 શબ્દો આપેલા હોય, સિમ્પલ ફ્યુચર ટેન્સમાં આ 5માંથી કોઈ પણ શબ્દ આપેલો હોય તો એની બાજુમાં હંમેશા V1 આવે. અને જો કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો એસ અથવા ES આવે. As soon as the clock strikes 5, we will put down our tools. નો ટ્રાન્સલેશન. સ્ટ્રાઇકનો મિનિંગ શું થાય એ આપણે અત્યારે જાણવાની જરૂર નથી કારણ કે અત્યારે તો ટેસ્ટ આપી છે ને. ઓકે. હા, એઝ અ ટીચર મારે તમને કેવું છે કે સ્ટ્રાઇકનો મિનિંગ શું થાય, પણ એઝ અ ટીચર મારે તમને એ પણ શીખડાવવું જોઈએ કે જ્યારે એક્ઝામ આપતા હોય તો મારું ધ્યાન જ્યાં જવું જોઈએ મારું ધ્યાન ત્યાં જ જવું જોઈએ. એક્ઝામ ટાઈમે તમારે ઘોડો બની જવાનું. અને યાદ રાખજો રેસ હંમેશા ઘોડા જ જીતે છે. ઓકે. ઘોડાને ફોકસ, આજુબાજુમાં ધ્યાન ના જવું જોઈએ. નહીતર તો તમારું ધ્યાન ઘણી કે સ્ટ્રાઇકનો અર્થ શું થાય, આ ટૂલ્સ એટલે કયા ટૂલ્સ મેડમ, એવું બધું પૂછવાનું જ નહીં. તમને અત્યારે કીધું છે કે અહીંયા ક્રિયાપદ આપેલા છે, કયું ક્રિયાપદ આવે એ મૂકી દેવાનું. ઓકે. બાકી આપણે જ્યારે ભણતા હશું ત્યારે તમારે જે પ્રશ્ન પૂછવા એ બધાના જવાબ આપીશ. માય ફ્રેન્ડ ડીડ નોટ સી મી ફોર મેની યર્સ
વેન આઈ મેટ હિમ લાસ્ટ વીક. હવે તમે જુઓ, વેન પછી જ્યારે વર્બ ટુ આપેલું હોય ત્યારે સામે હેડ આવે. તો અહીંયા ડીડ નોટ નો આવે, અહીંયા આવે હેડ નોટ સીન. બે સરખા ભૂતકાળ ભેગા થાય નહીં. વેન, બિફોર, આફ્ટર આવા તમને શબ્દો આપેલા છે. બાય ધ ટાઈમ. કીવર્ડ્સનું નાનકડું લિસ્ટ આપ્યું છે, એ એક વખત જોઈ લો. ધ ટ્રેન બ્લેન્ક ધ સ્ટેશન બિફોર દે રીચ્ડ. ફરીથી સેમ લાઈનનું આવ્યું. અહીંયા બિફોરની બાજુમાં વર્બ ટુ આપ્યું છે, તો સામે આપણે V3 જોશે. બે સરખા ભૂતકાળ ભેગા ના થાય તો હેડ પ્લસ V3 ક્યાં છે? હું ઓપ્શન સામે જોઉં ને પહેલાં મારા માઇન્ડમાં આવી જવું જોઈએ. બિફોર પછી વર્બ ટુ, તમારે હેડ ગોતવાનું છે. કારણ કે તમે ઓપ્શન સામે પહેલાં જોઈ લેશો ને તો માઇન્ડ થોડું કન્ફ્યુઝ થઈ જશે. એટલા માટે આ જે નિયમ છે ને એ આપણે અહીંયા હોવા જોઈએ કે વેન પછી V1 આપ્યું છે તો સામે શેલ વિલ આવશે. વેન પછી V2 આપ્યું છે તો સામે હેડ આવશે. આમાં ક્યાં ગુજરાતી ટ્રાન્સલેશન કર્યું બોલો? આપણે શું કામ આપણી લાઈફને ડિફિકલ્ટ બનાવી છે? યુ હેવ બીન લર્નિંગ ઇંગ્લિશ બ્લેન્ક સેવરલ ડેઝ. હવે અહીંયા તમે જોશો સેવરલ 6-7 દિવસ, 7 ડેઝ હોય તો 7 દિવસ. સેવરલ એટલે ઘણા દિવસો. ઓકે, તો નંબર આપેલો છે, બાજુમાં ટાઈમ એક્સપ્રેશન આપેલું છે, મારે ફોર જોશે. અહીંયા તમે જો આન્સર ક્યાં છે. નંબર આપેલો હોય, સપોઝ અહીંયા આપેલું હોત તો યુ હેવ બીન લર્નિંગ ઇંગ્લિશ બ્લેન્ક લાસ્ટ મંથ, તો શું આપશો તમે? તો આપણે સિન્સ આપશું. ઓકે, અહીંયા શું આવશે? સિન્સ. ડન? ચલો, વેરી ગુડ. The girls were playing outside the house whereas the boys were sitting inside and played cards. ફરીથી સિરીઝ છે. વેર પ્લેઇંગ, આપણે આગળ જઈએ. બોયઝ વેર સિટિંગ. હવે એન્ડથી જોડાયેલા બે ક્રિયાપદ હંમેશા, જો અહીંયા જેરન્ડ આપેલું હોય, મીન્સ V4 આપેલું હોય, તો અહીંયા પણ V4 જ આવશે. જે ટેન્સ અહીંયા હશે એ જ ટેન્સ અહીંયા જોશે. ઓકે, તો અહીંયા શું આવી જશે? વેર પ્લેઇંગ. એન્ડથી જોડેલા બે ક્રિયાપદ હંમેશા સેમ કાળના હોવા જોઈએ. ખાલી કાળ નહીં, જેરન્ડ અને ઇન્ફિનિટિવમાં પણ સેમ જ છે. એન્ડથી જોડાયેલું હોય તો જેરન્ડ એન્ડ જેરન્ડ, ઇન્ફિનિટિવથી જોડાયેલું હોય તો ઇન્ફિનિટિવ એન્ડ ઇન્ફિનિટિવ. Yesterday, Ramesh got the information that his father died while traveling in a car. એક જ વાક્યમાં બે સરખા ભૂતકાળ ભેગા નહીં થાય, કારણ કે યસ્ટરડે રમેશ ગોટ ધ ન્યૂઝ. ઓકે, અહીંયા ધેટ આપેલું છે, કન્જંક્શનથી જોડેલું છે. ધેટ મીન્સ આ એન્ડ નથી. એન્ડ હોત તો બંને જે ફેન બોયઝથી જોડેલા હોય ને, હવે યાદ રાખજો, મેં તમને ઓલરેડી આ કરાવેલું છે એપમાં. ફેન બોયઝ, જ્યારે બે વાક્યો FANBOYS ફેન બોયઝથી જોડેલા હોય, ફોર પછી એન્ડ, નોર, બટ, ઓર, યેટ અને સો, ફેન બોયઝથી જોડેલા હોય તો ટેન્સ ચેન્જ કરવાનો નહીં. ઓકે, પણ અહીંયા આપણને કેનાથી જોડેલું છે? ધેટ. બે સરખા ભૂતકાળ ભેગા ના થાય, જે ક્રિયા પહેલાં પૂરી થઈ ગઈ હોય એની સાથે હેડ આવે તો અહીંયા ડાઈડ નહીં આવે, અહીંયા આવશે હેડ ડાઈડ. મૃત્યુ પહેલાં થયું હતું, સમાચાર પછી મળે, તો જે ક્રિયા પહેલાં પૂરી થઈ હોય એની સાથે હેડ જોશે. યસ્ટરડે રમેશ ગોટ ધ ઇન્ફોર્મેશન ધેટ હિઝ ફાધર હેડ ડાઈડ while traveling in a car. ઓકે, ચલો. I pretended that I am interested in the conversation but really it was very boring. ચલો, અહીંયા V2 આપ્યું છે, અહીંયા પણ એક છે, પછી આપણે આગળ જઈએ, અહીંયા પણ. સો આ બંને પાસ્ટ ટેન્સના છે, ધેટ મીન્સ અહીંયા મારે વોઝ જોશે. આ બંને જો એક સરખા હોત તો આપણે ફર્સ્ટને ચેન્જ કરત, પણ પાસ્ટ ટેન્સ છે એટલે આપણે આને પાસ્ટ ટેન્સમાં ફેરવવું પડશે. ઓકે, ચલો. સિરીઝ. He jumped off the bus while it still moved. એક વસ્તુ શું યાદ રાખવાની? while પછી કોઈ દિવસ
ઈડી આવે નહીં, વાઇલ પછી હંમેશા આઈએનજી આવે. ઓકે, વાઇલ ઇટ વોઝ સ્ટીલ મૂવિંગ, વાઇલ પછી હંમેશા આઈએનજી આવશે. ડન. વેન હી વેન્ટ ટુ ધ સિનેમા ધ ફિલ્મ હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ. આ તો હવે તમને દેખાઈ જ ગયું હશે. અહીંયા વર્બ ટુ આપ્યું છે એટલા માટે અહીંયા હેડ આવશે. વેન પછી વર્બ ટુ હોય તો સામે હેડ પ્લસ V3 આવે. ચલો, છે ને સિમ્પલ. હા, ગ્રામરના નિયમ કર્યા હોય તો ટ્રાન્સલેશનની જરૂર જ નહીં પડે. ધ બોયઝ વિલ પ્લે ઇફ ધ હેડમાસ્ટર્સ બ્લેન્ક ધેમ. કન્ડિશન નંબર 2. વેન પછી સિમ્પલ ફ્યુચર ટેન્સમાં ઇફ પછી હંમેશા V1 આવે. ઇફ પછી શું આવે? V1 આવે. ઝીરો કન્ડિશનમાં સનાતન સત્ય હોય તો V1 આવે. ઓકે, બંને બાજુ. અને કન્ડિશન નંબર 2માં સિમ્પલ ફ્યુચર ટેન્સનું વાક્ય હોય તો ઇફ, વેન, બિફોર ફરીથી એની બાજુમાં V1 આવે. હવે હેડમાસ્ટર છે, ત્રીજો પુરુષ એકવચન છે એટલે એસ વાળું છે. ધ બોયઝ વિલ પ્લે ઇફ ધ હેડમાસ્ટર અલાઉઝ ધેમ. હવે જો આનો ગુજરાતી કરવાની ના પાડો એનું કારણ તમે જુઓ. જો હેડમાસ્ટર રજા આપશે તો બાળકો રમશે. રજા આપશે, આપવાનું બાકી છે એટલે આપણે શું કરી આવીએ? વિલ અલાઉ. આ ટ્રાન્સલેશનનો પ્રતાપ છે. ઓકે, ટ્રાન્સલેશન ઇઝ નોટ અલાઉડ. She told me that she has been ill for a week. She told me. Indirect speech. Indirect speechમાં has આવે નહીં, had આવે. આટલું જ સિમ્પલ છે. ઇનડાયરેક્ટ સ્પીચ છે. ટોલ્ડ, સેડ, ઇન્ફોર્મ્ડ, આસ્ડ, આ બધામાં એક્સક્લેમ્ડ, આ બધામાં તમારે ટેન્સ તો ચેન્જ કરવા પડશે. બ્લેન્ક ધીસ ટાઈમ ટુમોરો આઈ શેલ હેવ રીચ્ડ. ચલો ફરીથી આવી ગયું. શેલ હેવ ક્યાં આવે? એની સાથે એક જ કીવર્ડ તમને આપ્યો છે. ઓપ્શન સામે જોવાની જરૂર નહીં પડે. પરફેક્ટ ફ્યુચર ટેન્સમાં કયો કીવર્ડ આપ્યો છે? બાય. અને શું કીધેલું કે આ બાય કોઈ સાથે શેર કરતું નથી. ઓકે, બાય વર્ડ આવે એટલે પરફેક્ટ ફ્યુચર ટેન્સ જ હોય. પરફેક્ટ ફ્યુચર ટેન્સ હોય ત્યાં બાય જ આવે. મારો જવાબ આ છે. બાય ધીસ ટાઈમ ટુમોરો. ઓકે, ચલો, આ પ્રશ્નો મેં બનાવ્યા નથી, પાસમાં પૂછાયેલા છે. હી બ્લેન્ક ફોર અસ એવર સિન્સ હિઝ ડિવોર્સ. હી બ્લેન્ક ફોર અસ. અહીંયા સિન્સ આપ્યો છે. હમણાં થોડી વાર પહેલાં જ મેં તમને કીધું ઓપ્શન સામે જોવાની જરૂર નથી. સિન્સ હોય એટલે મારે હેઝ હેવ તો જોશે. હી છે એટલે મારે હેઝ જ ગોતવાનું છે. મારો જવાબ આ છે. ઇન લેસ દેન 30 સેકન્ડ્સ તમે આવા વાક્યો કરી શકો છો જો ટ્રાન્સલેશન નહીં કરો તો. બાકી ટ્રાન્સલેશન કરશો તો 2 મિનિટ એક જ વાક્યમાં બેસવું પડશે. ઓકે, ડિવોર્સનું મિનિંગ શું થાય? આપણે શું કામ છે? હી હેઝ બીન લિવિંગ હિયર બ્લેન્ક અ ડેકેડ. ફરીથી અહીંયા હેઝ બીન આવ્યું છે પણ એનાથી કંઈ ફરક પડતો નથી કારણ કે આ જે શબ્દ છે ને એ એવો શબ્દ છે જે બધા કાળ સાથે વપરાશે. આપણે ખાલી અહીંયા જોવાનું છે. અ ડેકેડ. અ ડેકેડ એટલે દસકો. દસકો એટલે કે 10 years. એટલે આવા ખાસ તમારે શબ્દો યાદ રાખવાના. ડેકેડ પછી ફોર્ટનાઇટ. ઓકે, ફોર્ટનાઇટ એટલે પખવાડિયું, 15 days. પછી સેન્ચુરીઝ એટલે 100 years. ડન. એટલે આવા શબ્દો આપ્યા હોય ને ત્યારે તમારે ફોરનો જ ઉપયોગ કરવાનો. શું કામ? કારણ કે નંબર અને ટાઈમ એક્સપ્રેશન. ઓકે, એટલા માટે મારો જવાબ આવશે ફોર. અને આ ફોર એને કાળ સાથે કોઈ લેવા દેવા નથી. ફોર એવો શબ્દ છે જે બધા કાળમાં વાપરી શકાય છે. ખાલી તમારે જોવાનું કે ફોરની બાજુમાં નંબર આપેલો હોવો જોઈએ. સો આ હતા આજના આપણા 30 વાક્યો પ્રેક્ટિસ માટે. ફરી એક વખત કહીશ કે જે લોકોએ છેલ્લા બોલે છગ્ગો ના જોયું હોય પ્લીઝ એક વખત જોઈ લેજો. અને એપ્લિકેશનમાં મેં અમુક અપડેટ્સ આપી છે. તમને 50 જેટલા ઇડિયમ્સ અને ફ્રેઝીસ નવા આપ્યા છે. તમે એક વખત અપડેટ કરી લેજો એપને.
એપોસ્ટ્રોફીએસના 5 નવા નિયમ આપ્યા છે, એ પણ તમે જોઈ લેજો. અને આવતીકાલે હજી એક અપડેટ આવી જશે, અપડેટ્સ હું આપતી રહીશ. ઓકે, તો જે પણ સ્ટુડન્ટ્સે, કારણ કે એપ્લિકેશન લીધી છે એટલે મારી ફરજ બને છે એ લોકોનો હાથ ઝાલી રાખવાનો. હું તમને અઠવાડિયામાં 2 કે 3 અપડેટ આપતી રહીશ. જે લોકોએ પણ હજી એપ્લિકેશન નથી લીધી તો રિક્વેસ્ટ કરીશ, એક વખત લઈ લો. થોડુંક નાનકડું ઇન્વેસ્ટમેન્ટ છે, પણ એ કરી લેશો તો તમારા માટે સારું રહેશે. કંઈ પણ એમાંથી ક્વેરીઝ હોય તો તમે પ્લીઝ મને પર્સનલી પણ પૂછી શકો છો. વોટ્સએપ નંબર તમને આપ્યો છે આઈસીઈનો, તમે એમાં કહેશો મને ઓન ધી સ્પોટ તમારા જે ન્યૂઝ છે ને મને ઓન ધી સ્પોટ મળી જાય છે અને હું એના જવાબ પણ આપી દઉં છું. ઓકે, સો કોડ કયો યુઝ કરવાનો છે તમને બધાને યાદ જ હશે. ઓકે, જરૂરી નથી કે ખાલી ઇંગ્લિશનો લ્યો તો જ તમે કોઈ પણ સબ્જેક્ટ માટે આ કોડનો યુઝ કરી શકો છો. સો આજ માટે મને રજા આપો. તમારા કંઈ સજેશન્સ હોય તો ડેફિનેટલી મને આપો. આ મને અમુક સ્ટુડન્ટ્સે કીધું હતું કે મેડમ ટેન્સીસના ક્વેશ્ચન્સ લઈને આવો, કારણ કે ટેન્સીસમાં થોડા પ્રોબ્લેમ થાય છે. તમારે આગળ શું શીખવું છે તમે ફરમાઈશ કરશો તો એ રીતના ફરીથી બીજા 30 ક્વેશ્ચન્સ લઈને આવીશ, નહીંતર હું મારી રીતે લઈ આવીશ. સો અગેન અ વેરી બિગ થેન્ક યુ આઈસીઈની ટીમ વતી. નેક્સ્ટ વિડીયો સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.